એનું કારણ અરે ભાઈ આ ગા ભૂખી બામડે છે કે છોકરા છે કે ગા ચરાવવા પણ નથી ગયા. અરે ભાઈ છોકરાએ કીધું કે હું તો રમવા જાઉં. અરે ભાઈ હા ભાઈ છોકરાને ગામમાં ગોતા સીમમાં ગોતા કોઈ જગ્યાએ છોકરા દેખાતા નથી તો છોકરાને બોલાવશે ક્યાં? ભલે ભાઈ બોલાવે ક્યાં હતો બેટા? નાકા કાકાની વાડી. હે નાકા કાકાની વાડી. ક્યાં? નાકા કાકાની વાડી. નાકા કાકાની વાડી હું કરતો હતો? મોયડાની રમવા. અહીંયા આટલું બધું મેદાન નથી મોયડાની રમવાનું? નહીં. કેમ આ ઓછું પડે તને? હા. એટલે છે ના વાડીએ રમવા ગયો મોયડાની? હા. બેટા જો તો ખરી કવડું મેદાન છે આ નો રમાય બે ભાઈઓને? નહીં. તું ક્યાં હતો? નાકા કાકાની વાડી. તું નાથા કાકાની વાડી હતો. હા. તું શું કરતો હતો? એ મોયડાની રમતા. તો બે ભાઈઓને અહીંયા રમવાની જગ્યા ઓછી પડે તો હવે ઘાસ હરવાને જવાનું બેટા? નહીં. આ ઘા ભૂકી બાબરે ઘાસ હરી આવો એમ કરો બે ભાઈઓ. નથી જાવું. કેમ? ના બધા નામ બગાડે. હું કે તને આણી પડે હું કે બોલ. ભૂગોળનો છોકરો કાઢ્યો. તે બેટા કાળીઓ હોય તો કાળીઓ કે એમાં કઈ મૂંઝાવાનું ન હોય. હું કઈ કાઢ્યો નથી. તો હું તો ધોળિયો દેખાય? હા. પૂછતા બધાને કેવો દેખાય ભાઈ? કાઢ્યો છું. કાઢ્યો છું. જો બધા આ પાડે જો. પણ કઈ કાઢ્યો દેખાતો નથી. ધોળ્યો છું. પણ બેટા એમાં હું થઈ ગયું કાળીઓ કહેતો કે હવે તને કેસે કોણ નામ દેવું ઠપકો આપ્યો વાલ. નાથો પેતોને હોમલો. નાથો પેતો ને હોમલો. હા. ત્રણેયને જઈ કહેવું અને ગાડીઓ નહીં કે પછી તો ગામમાં વહી જાય છે. નહીં. કેમ? ઓના જેડી આવો. બહુ જવડું છો? હા. પેલા ભાઈ હા ભાઈ આ વહુ ના આણા તેડો કે આ વહુ જેવડું છે? ના એ તો હજી તો હું બાકી છું ને હોવ ના દેલવા આ હજી તારા કાકાને પરણાવવાનો બેટા. એના મને પરણાવો. ઈ ગયા. ક્યાં? તેલ લેવા. લે આ બહુ બોલે એવું નથી લાગતું જેને એક આને ધોકો ફેરવો લાંબો. ભાઈ લે તેલ લેવા. આને કહો રો તેલ લેવા. જીવણો અમદાથી મોટા ને હું બોલો આ તો ઓના તેલ લઈ દો. અજે કે હું ના દેલવા આ એટલું બધું બોલે છે કેમ એની વાહે કામ તો હોય છે ભાઈ. તો પૂછ તો કરી ને એ આયો બે. હવે આ તો માર ખાવાનું તો પાકું છે. તારે ગા ચરવા જવાનું છે? ના ના. કેમ? તારે હું વાંધો? ઓના તેલ. વહુ ના ના દેવા જવા. આ ભાઈ આવ્યો જેવડો થઈ ગયો. આ મુંગો તો ને બોલ કરતી તો લાગે બેટા એમ કર ઘાસ હરી આવ. ઘાસ એને મરી જાય તો આપણે દૂધ ચાલી. દુકાનેથી 5 રૂપિયાની થેલી લેતો હોય. તને કોણ આપે 5 રૂપિયાનું દૂધ આયા? મારો ભાઈબંધ છે આપે. તો મફત નહીં આપે. એમ? હા. હારી તારી લાગો હો ભાઈ. એમ કર તને આ બધું શીખવાડે કોણ? ઈ તો કે મારી મમ્મી. તને બેટા કોણ શીખવાડે? મારી મમ્મી. એટલે તમને બે ને ઘરે બેઠા બેઠા તમારી મમ્મી આવું જ શીખવાડે છે? હા. બોલો તમારા મમ્મીને. આજે ગોપુરિયો બોલાવે મને. Oh,
એ વાત તમે સાચી. તો અત્યારે બોલો મારા હોના તેરે તો તમારે આરામ તો રે પણ અત્યારે ન હોય ને બેટા. તો કાઢો આ જેઠ મહિનો આવે છે. એક મહિનો આલે છે હા. તો તેરવાનું જાય હતી દિવાળીએ જવાય બેટા. દિવાળીએ જોય હા. તો વાંધો નહીં એટલે તું વાંધો નથી બેટા, તું ભણેલો છો. કા ભણેલો દેખાવ હું તને પૂછ્યું હું વાંધો છું તારે ખાલી હોના આળસ લેવાના બેટા બાકી છે. પણ સાંભળ, છોકરો નાનો હતો, નાનપણમાં હાથ પણ કરી નાખ્યો હોય, છોકરાની યાદ ન હોય. એટલે હું એને કહું છું. આ તો ઘરે બેઠા બેઠા સમજાઈ દેવાય. હું કાંઈ કહું છું, ભાઈ કામ નથી થતું. એટલે એમ સીધી રીતે બોલી જાઓ કે મેં છોકરાને શીખવાડ્યું, તમે અત્યારે અહીંયા આવીને જે માં દીકરો જે કરો કરો એમ ખોટો. કઈ મેં કઈ હા માથે નથી ચડાયો. આ માથે નથી ચડાવ્યો તો સે હું આ બે જો ને બે ઉભાઈ તો જો. ઈ તો જો હું કામ કરતી હોય તેમ કે માં ફલાવો લાય, માં ઢેકાવો લાય, માં પોતો લાય ને કીધા કરે તો હું તેમ કહું તારે આપણને કહેતો હતા હું ના ત્યારે આવે એમ. કોને એમ કરો, આવતા વર્ષે રાખો, મોણનું વરણ થોડુંક મોડું છે. હું ઈ જ કહું છું પેલા આપણે યોવાઈને કેમેરા ઉપર બેટા. બેટા આવતા વર્ષે જવું જ નહીં આવે. નહીં એલા માનને કાક નથી માનું એ આમો જ બોલે છે નબળો. કેમ એટલું બધું હામું બોલો? હોના ત્યારે આવી દો એટલે કઈ એમને એમ જવાય ઓવરાના દેડવા જવા? હા ખදිયા છે? હા લાવ લે થોડો. ઈ કા છે કહું ઈ ભેસું દે આ તો એટલે તને કહું કે ગા સરવા જા તો ખදිયા મળે નકર ન મળે. આપણે ભેસું વેચી લે આ તો ભેંસું વેચવા ઊભો થયો લે ને. એ તો બહુ નાના તેડા જાવ હોય તો આપણે વેચવી પડે એકાદી. એ કાઢીની બધી લે બધી આ બધું વેચવાનું કે નાખશું ક્યાં પણ. એમ હા. જમણવાર ને હોય લે જમણવાર કરવાને. તારે હું કામ ધોવાળો બંધ રાખવા છે? જલેબી ફાફડા એ બધું નહીં જલેબી ફાફડાનો જમણવાર કરવો છોકરા. આ બહુ બળે એવું નથી લાગતું તમને એમ કહો. તો ગાતા રાજા બરાબર તારા પણ કહું ના અમારા ઘરે એકલું બેઠું હું કરું મને લેતા જાઓ પણ ના ન જવાય બેટા તારે. જોવાઈ લે હવે આ માર ખાવાનો થયો છો. તમે એક ડાંગ વાહમ ન ના એટલે હવે માર ખાવાનો થયો. એ મારે આવું છે એલા મૂંગા તારે ક્યાં આવું? અમારે વેચે આવવાનું હોય એક તે ના હાલો હવે ઘર ભેગા થાવ. હાલો હાલો મંડો બે નગર ધોકા ભેગા લાંબા થઈ જાઓ. હાલો મંડો ફટાફટ. કાકા ના હો શું છે? તમારા હંદીરા મે હમ દીદા આની બરાવ અહીંયા આવ. આવો આવો એટલે કેના હમ દીદા? તમારા પણ હું લેવા લઈ નથી આતા લઈ જવા વાળી ઉપર રે લે લઈ જા રોયો કે દાંત કાઢ્યો? એને એ બોલાવ અહીંયા આની બરાવ બેટા તું હઈ એમ કે સાચું બોલ. તું રોયો કે રાત થઈ ગઈ કે રોયો આગળ તો આ આ દાંત પકડી ગયા છે ત્યારે હોને દેડવા ન જવાય. જોવાઈ ને અરે ઓલા વેવાઈનું સાંભળવું પડે. જોવાઈ સાંભળી લેવાનું હોય લે તારી આટલું દાંત પડી ગયા વેવાઈનું સાંભળી લેવાનું. વેવાઈને ધોકો મારીને બહાર કાઢું લે વેવાઈને ધોકો મારી બહાર કાઢ. રોયો તારે હાડા કોઈ આવાય નહીં દે. આવાય નહીં દે હોને મેટલ છે નહીં બેટા. તો સાને એમ કરો તમે બે ભાઈ ઘરે જાઓ, ઘાસ કરવા વયા જજો, અમે આણા તેડી આવી બરોબર. લેતા તો જાઓ હવે હાલવા મને ઓલામાં તારી માએ ખીચડી વઘારેલી છે, બે ભાઈ ખાઈ લેજો. નાસ્તો બનાવવાનો ખીચડી નથી ખાવી બોગી હાલે નીકળ હાલ જલ્દી હાલવા મન. સારું તમે નાના તેડા જાઓ રોના હા નાચી નાચી ઘર આવો હો તમે આવો એટલે આગળ વેચી દો. હા હા બાપા લૂલો થઈ ગયો એલા હે આ પાછો આવ્યો આને હારવા લેતી જાય ને બાપા નકરા માર ખાહે. તેડતી જાવ અભીને. હાલ ભાઈ હા ભાઈ આપણે ધીરે ધીરે આણા દેડવા હાલશું. ભલે ભાઈ.
સામેથી આપણા મહારાજ ચાલ્યા આવે છે. હા ભાઈ તે પેટે વાંચ્યા છે હા ભાઈ માટે એમના સુકન લઈ જો આપણે આપણા ગંગાનો હોવ નાણા તેડવા જાય ને ભાઈ હા ભાઈ તો આપણો ગગો પડો વાંચ્યો છે માટે આપણે 2 મિનિટ અવળું ફરી જાય ભલે ભાઈ એટલે મહારાજ અહીંથી પસાર થઈ જાય. ભલે ભાઈ હા પ્રધાનજી જી મહારાજા આજ આપણા નગરના રાયકા ભાઈ રૂપો અને રત્નો બે ભાઈ રંગે સંગે ગીતડા ગાતા ગાતા કઈક હારા કામે જાતા હોય એવું મને દેખાય છે. પણ આજ આપણને આવતા જોઈ અને બે ભાઈ વરસ પરસ વાતો કરવા લાગ્યા અને અવળું ફરીને ઊભા રહી ગયા. પ્રધાનજી જાઓ એમની ખરી ખાતરી કરો. બહુ સારું. અરે રાયકા ભાઈઓ હા પ્રધાનજી. हमारा महाराज आने देखने क्या तुम्हें अवरुण भरी અરે પ્રધાનજી आ रायका भाई અમે આપણા મહારાજાને જોઈને અવળું નથી ફરીને ઊભા. तो અમે અમારા ગગાના હોવના આણા તેડવા જતા હતા. અમને બંને ભાઈઓને થયું કે આપણે કાંઈ વસ્તુ ઘરે ભૂલી ગયા છીએ તો અમે બંને ભાઈઓ વાતો કરીશું. જાઓ મહારાજાને જઈને જણાવો. अरे महाराजा हाँ प्रधान जी रायका भाई एम कैसे कि हमारा गगाना आना तेरवा जाता था તે વસ્તુ ભૂલી ગયા એટલે અમે પાછું અવળું ફરીને ઊભા રહી ગયા. અરે પ્રધાનજી જી મહારાજા રાયકાના દીકરા આના તેડવા જો જાતા હોય ને તો એમને કાંઈ લઈ જવાનું હોય નહીં. એ તો જે પરણે દીકરી આવે ને ઈ આણું લઈને આવે. આજ મુઠ્ઠીથી જે કહી એમના લલાટ કાંઈ જુદું પડી જશે. રાયકા ભાઈને જઈને કહો આપણા મહારાજા તમને મળવા માંગે છે. બહુ સરસ. અરે રાયકા ભાઈઓ હા પ્રધાનજી. हमारा महाराजा तुम्हें મળવા માંગે છે. જેવી આજ્ઞા. અરે મહારાજને ઘણી ખંભા. ઘણી ખમા રૂપા ભાઈ. અરે મહારાજ અમને આયા સુધી બોલાવવાનું કારણ. હા રૂપા ભાઈ હા મહારાજ. બોલાવવાનું એક કારણ છે કે આજ કોઈ દિવસ નહીં અને તમે બે ભાઈ નવા વસ્ત્રો ધારણ કર્યા છે. હા મહારાજ. નક્કી કાંઈક હારા કામે જાતા હોય એવું મને દેખાય છે. હા મહારાજ. પણ આજ મને આવતા જોઈ બે ભાઈ વરસ પરસ વાતો કરવા લાગ્યા અને અવળું ફરીને ઊભા રહી ગયા. રૂપા ભાઈ આજ અવળું ફરવાનું કારણ મને કહો. અરે મહારાજ સત્ય સાંભળવાથી જરા પણ રીસ તો નહીં ચડે ને મહારાજ. હા રૂપા ભાઈ હા મહારાજ. કદાચ જો જૂઠું બોલો ને તો એમાં શંકાને કોઈ સ્થાન નથી કે રાજા અજમલને રીસ ચડશે. હા મહારાજ. પણ જો સત્ય બોલશો તો ઇનામના હકદાર ગણાશો અને જો સત્ય ન કહો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. અરે મહારાજ આજ તમને અમને કાળિયા ઠાકરના સોગંદ દીધા છે માટે અમારાથી જૂઠું કદા પણ બોલાય નહીં મહારાજ. સત્ય કહો રૂપા ભાઈ. સાંભળો મહારાજ. અમે અમારા ગગાના હોવના આણા તેડવા જતા હતા. હા રૂપા ભાઈ. અરે મહારાજ આપ સામેથી ચાલ્યા આવતા હતા એટલે કહેવતમાં કીધું કે વાંચ્યાના સુખ લેશો નહીં. અરે મહારાજ જો તમારા સુકન લઈ અમે અમારા ગગાના હોવના આણા તેડવા જઈને મહારાજ એટલે અમારો ગગો પણ વાંચ્યો છે માટે મહારાજ અમે અવળું ભરીને ઉભા હતા. હા રૂપા ભાઈ. હા મહારાજ. આ તો તમને કોઈ કે ભરમાઈમાં હોય એવું લાગે છે અને ક્યાં પછી તમે સત્યથી અજાણ છો. કારણ કે આજ લાસા લક્ષ્મી અને સગુણા જગદંબાના તેજ સમાન ત્રણ દીકરી મારા આંગણે રમતી હોય હા મહારાજ. તો કઈ રીતે વાંજ્યા કહેવાય રૂપા ભાઈ. અરે મહારાજ લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ દીકરી વાત તો તમારી સત્ય છે. હા રૂપા ભાઈ. અરે મહારાજ દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય. દીકરી રાજાની હોય કે રંકની હોય એક દિવસ દીકરીને સાસરે જવું પડે છે મહારાજ. હા રૂપા ભાઈ. અરે મહારાજ આ રાજની અંદર
જો કોઈ બાડો રૂંડો કે લૂલો લગડો કુંવર હોય ને મહારાજ, હા રૂપાભાઈ, તો આજથી તમારા ગયા પછી આ રાજની ગાદી સંભાળે. નગર મહારાજ એક દિવસ રાજને પણ તાળા દેવાય જાય. હા રૂપાભાઈ, હા મહારાજ. આજ તમારી વાત કેવી સત્ય છે. હા કે મહારાજ. દીકરી રાજાની હોય કે રંગની હોય, એક દિવસ સાસરે જવું પડે છે. દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને મારા પણ ન રહે રૂપાભાઈ. હા મહારાજ. માટે આજ તમારે માથા સુખડ થયા હશે, પણ કાલ સવાર કરતા ભગવાન ભાણ ઉગે, ગાય માતાના સુકન લઈ, કુંવર કે દીકરીના સુકન લઈ તમારા દીકરાની વહુનું આણું તેડવા જાજો. કાલે અજમલ તમને હામાં નહીં પડે. અરે મહારાજ, અરે મહારાજ, આપ અમે તમારી રૈયત, અમારાથી જો ભૂલમાં કાંઈ બોલાયું હોય તો અમને રૈયત જાણી માફ કરજો મહારાજ. આપના સમાન સાચી રહીએ તો અજમલના હૃદય વસે રૂપાભાઈ. અરે મહારાજ. એની હોડામાં એ કોઢાનો બોલા ભોગિયો રે. હાલ ભાઈ, હા ભાઈ, આપણે ધીરે ધીરે ચાલશું. ભલે ભાઈ. હા પ્રતાપજી, જી મહારાજા, આજ આપણા પોખરણની રૈયત મને મારા પ્રાણથી પ્રિય છે, છતાંય આજ આપણું મુખ પણ જોવા રાજી નથી. આવા દુઃખની વાત મારે સતીને કરવી જોઈએ. પ્રધાનજી, રંગીલા મહેલમાંથી સતીને બોલાવો. બહુ સરસ. આજ તારા તને બોલાવે માતાજી, આવજો આને આવતા મેરા દરબાર.
દરબારની અંદર માતા મીનળબાની યાદ કરવાનું કારણ અરે માતાજી મહારાજા યાદ કરે છે. ભલે વીરા તમે જાજી કમાઈ મારા બાંધવા. અરે હા આજે 20 વર્ષથી પરણીને આ દરબાર પ્રભુની આવી છે મારા સ્વામીના મુખ મને કોઈ દિવસ ઉદાસ દેખાતા નથી. પણ આજ જ્યારે સવારે નગર ચર્ચા કરવા ગયા ત્યારે તો એમના મુખના હરખ ભર્યા હતા, પણ આજ કેમ હરખ ભર્યા નથી. હવે તો એક કરવા મેં કીધા છે કોણે આવા માથા વેણ મારા સ્વામીના બિલડા દુભાવ્યા છે કે આજ મને જોઈ અને અવળું ફરીને ઉભા છે સ્વામી. લાય મારા સ્વામીના શરણમાં લાખ લાખ વંદન કરી અને બની શકે તો એનો મનનો ભાર હળવો કરાવો. કે આજે રાણી રે કે આવીને રાયના શરણે નાખી. Hare
કે આજે તમે કહો છો કે રાતની રીત આપણને વાંચ્યા મેના બોલે છે સ્વામી હા સખી તારે તને કેવી વાત સમજી છે કારણ કે આજે હું કહું ને તમે સાંભળો મારા નાથ કે આપણે વાંચ્યા કઈ રીતે કહેવાય સ્વામી કહો સખી કે આવી રાણી ને ગાય